હેલો મિત્રો, અમારી ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે। આજે આપણે ઘાત અને ઘાતાંક વિશે બેઝિક માહિતી લઈએ। એક્સની વાય ઘાત, તો આ એક્સને શું કહેવાય? આધાર, અને વાયને ઘાત કહેવાય। રેડી? એક્સની વાય ઘાત। હવે નિયમ નંબર 1, જો કોઈ પણ બે સંખ્યાની એક્સની વાય ઘાત ગુણ્યા એક્સની ઝેડ ઘાત, કોઈ પણ બે સંખ્યા હોય અને તેમની ઘાત હોય, વચ્ચે ગુણાકારની નિશાની હોય તો ઘાતનો થશે સરવાળો। એટલે કે આધાર બંનેના કેવા છે? સરખા, તો ઘાતનો શું થાય? સરવાળો, વાય વત્તા ઝેડ। અને જો કોઈ પણ સંખ્યાઓની વાય એક્સની વાય ઘાત ભાગ્યા એક્સની ઝેડ ઘાત, આધાર બંનેના સરખા, વચ્ચે ભાગાકારની નિશાની હોય તો ઘાતની શું થશે? બાદબાકી। એક્સની વાય માઇનસ ઝેડ, બે નિયમ। હવે કોઈ પણ સંખ્યાની 0 ઘાત હોય તો જવાબ 1 જ આવે, ગમે તે હોય। વાયની 0 ઘાત જવાબ 1, એકની 0 ઘાત જવાબ 1 જ આવે। એકની ગમે તેટલી ઘાત હોય તો જવાબ 1 જ આવે, એકની 0 ઘાત જવાબ 1, એકની 5 ઘાત જવાબ 1, એકની 101 ઘાત જવાબ 1।